નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મહુધાના રામના મુવાડા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન સમારોહ યોજાયો। ખેડા જિલ્લાના મહુધાના રામના મુવાડા ગામે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહુધા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી માનનીય સંજયસિંહ મહીડા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું। તેમની પ્રેરક ઉપસ્થિતિથી કાર્યક્રમમાં વિશેષ ઉર્જાનો સંચાર થયો। સાથે સાથે મંત્રી સંજયસિંહ મહીડા અને ખેડા જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અપૂર્વભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને દરેકે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા જોઈએ। તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેલ સૌએ વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવા અને સ્વદેશી વસ્તુઓને અપનાવવા માટે સામૂહિક શપથ પણ લીધા હતા। આ અવસરે જિલ્લા મહામંત્રી તથા મુખ્ય વક્તા અપૂર્વભાઈ પટેલે અભિયાનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો। ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ સોઢા, મહુધા એપીએમસીના ચેરમેન નિલેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન અર્જુનસિંહ વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ મુકેશભાઈ દરબાર, તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ વિક્રમભાઈ રાઉલજી, મહામંત્રી સામંતસિંહ સોઢા, મહામંત્રી અલ્પેશભાઈ વાઘેલા, રામના મુવાડાના સરપંચ ગાયત્રીબેન પટેલ, મહુધા તાલુકા મહિલા મોરચા પ્રમુખ નિરાલીબેન પટેલ, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ સોઢા તથા પૂર્વ પ્રમુખ રમેશભાઈ સોઢા સહિત વડથલ જિલ્લા પંચાયત સીટના હોદ્દેદારો, સિનિયર કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા, શિસ્ત અને સમર્પણનો અનોખો જુસ્સો જોવા મળ્યો। નૂતન વર્ષના પ્રારંભે યોજાયેલા આ સ્નેહમિલન સમારંભે તાલુકા સ્તરે સંગઠનની અખંડ શક્તિ અને સક્રિય કામગીરીનો ઉત્તમ દાખલો પ્રસ્થાપિત કર્યો। કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બનેલા તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો પ્રત્યે આયોજક મંડળે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર નિસાર શેખ, મહુધા। વિકસિત ભારત જે મોદી સાહેબનો સંકલ્પ છે કે આપણો ભારત આપણો દેશ વિકસિત બને 2047 સુધીનું એમનું જે સ્વપ્ન છે કે આપણો દેશ વિકસિત ભારત બને, એ સંકલ્પને આપણે સૌ સાથે મળી અને આપણે આત્મનિર્ભર ભારત બનાવીએ અને આપણું ભારત આત્મનિર્ભર ભારત બને। જેમાં પૂર્વભાઈએ વાત કરી કે 33% કોલગેટ ભાગ આપે છે, તો આપણે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને એમનો ખભો મજબૂત કરવા માટે આવા 33% વાળાને તો આપણે બંધ કરી દેવાના જોઈએ અને આપણે પોતાનું આત્મનિર્ભર ભારતથી જે આપણો પોતાની ભારત દેશની અંદર વસ્તુ બની હોય એ વસ્તુ આપણે બનાવટ આપણે લઈએ અને ખરીદીએ એવું આપ સૌને હું વિનંતી કરું છું। અને આજે રામના મુવાડાની અંદર મહુધા તાલુકાના વડથલ જિલ્લા પંચાયતના આ સ્નેહ મિલન કાર્યક્રમ આમ તો દિવાળી પછી આપણે તરત કરવાના હતા, પણ કાર્યક્રમોની હાડમાળાથી એના કારણે થોડું આપણે લેટ થયું છે। પણ આજે આ વડથલ જિલ્લા પંચાયતનું જ્યારે સ્નેહ મિલન થઈ રહ્યું હોય ત્યારે આ જિલ્લા પંચાયતની અંદર ઉપસ્થિત જેને સાચા અર્થમાં એવું કહીએ કે મહુધાને આત્મનિર્ભર બનાવવા માટે જે તમે મત આપ્યા છે અને મત પણ એવા વ્યક્તિને તમે આપ્યો છે જે સાચા અર્થની અંદર મહુધાનો વિકાસ કરી શકે એવા માન્ય ધારાસભ્ય શ્રી એવા સંજયભાઈ, જે આજે આપણે એવું ગૌરવથી કહી શકીએ કે ગુજરાત સરકારની અંદર આજે મહુધાનું પ્રતિનિધિત્વ કરતા આજે આપણને મંત્રી તરીકેનો પણ સરકારની અંદર ખૂબ નાની હોય આપણને મંત્રીપદ આપ્યું હોય એવા સંજયભાઈ આજે અહીંયા આગળ ઉપસ્થિત છે। મહુધા તાલુકાના પ્રમુખ એવા સ્મિતભાઈ, મહામંત્રીશ્રીઓ અહીંયા આગળ ઉપસ્થિત, જે વડથલ જિલ્લા પંચાયત છે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા